Unit 1. What is in this unit? Activity 3. Hitu's classroom. Hituno વર્ગખંડ. Look at Hitu's classroom. Hituનો વર્ગખંડ જુઓ. Hitu and his friends are in the classroom. Hitu અને તેના મિત્રો વર્ગખંડમાં છે. It is a big classroom. વર્ગખંડ મોટો છે. It is a big classroom. વર્ગખંડ મોટો છે. The wall are pink. દિવાલ ગુલાબી છે. The board is black. બોર્ડ કાળું છે. The ceiling is white. છત સફેદ છે. There are 2 windows in room. વર્ગખંડમાં 2 બારીઓ છે. The window frames are brown. બારીઓ ફરતે ચોકઠા કથ્થાઈ છે. The doors are brown too. બારણા પર કથ્થાઈ છે. The floor is clean. જમીન ભોંય સ્વચ્છ છે. The benches are clean too. પાટલીઓ પણ સ્વચ્છ છે. The bulletin board near the window. બારી પાસે એક નોટિસ બોર્ડ છે. જો ચિત્રમાં આપેલું છે બારી પાસે એક નોટિસ બોર્ડ છે. It is green. તે લીલું છે. There are picture on it. તેના પર ચિત્રો છે. Hitu is on the first benches. Hitu પહેલી પાટલી પર છે. આગળ જુઓ સેકન્ડ પેરેગ્રાફ. There is a platform in the classroom. વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. જો ચિત્રમાં દેખાય છે ને ટીચર ઊભા છે. પ્લેટફોર્મ વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. The teacher's table in on the platform. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. The chair is near the table. ખુરશી ટેબલ પાસે છે. The chair and the table are new. ખુરશી અને ટેબલ નવા છે. New એટલે નવું. લખો new. નવી અથવા નવું. ખુરશી અને ટેબલ નવા છે. The book is very thick. પુસ્તક ખૂબ જાડું છે. thick એટલે જાડું. thick એટલે જાડું. book એટલે પુસ્તક. book એટલે પુસ્તક. પુસ્તક જાડું છે. It is a dictionary. તે એક શબ્દકોશ છે. dictionary એટલે શબ્દકોશ. ડિક્શનરી એટલે શબ્દકોશ. તે એક શબ્દકોશ છે. The teacher is near the blackboard. શિક્ષક બ્લેકબોર્ડ પાસે છે. There is a chalk stick in his hand. Chalk stick એટલે કે ચાક. તેમના હાથમાં એક ચોક છે. hand એટલે હાથ.
એટલે હાર. There is a chalk stick in his hand. તેમના હાથમાં એક ચાક છે. The chalk stick is white. ચાક સફેદ છે. There is a cupboard near the blackboard. Blackboard પાસે એક કબાટ છે. કબર્ડ એટલે કબાટ. કબાટ. બ્લેકબોર્ડ પાસે એક કબાટ છે. There are story book in the cupboard. કબાટમાં વાર્તાના પુસ્તકો છે. સ્ટોરી બુક એટલે વાર્તાના પુસ્તકો. સ્ટોરી બુક એટલે વાર્તાના પુસ્તકો. સ્ટોરી બુક એટલે વાર્તાનું પુસ્તક. There is a dustbin in the classroom. વર્ગખંડમાં એક કચરાની ટોપલી છે. જો આ ચિત્રમાં દેખાય છે ડસ્ટબિન કચરાની ટોપલી. It is a near the door. તે બારણા પાસે છે. શિક્ષક બ્લેકબોર્ડ Hitu's classroom is clean and area. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસ વાળો છે. એરિયા એટલે કે હવા ઉજાસ વાળો. There is a platform in the classroom. વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. The teacher table is on the platform. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. The chair is near the table. ખુરશી ટેબલ પાસે છે. The chair and the table are new. ખુરશી અને ટેબલ નવા છે. There is a book on the table. પુસ્તક ટેબલ ઉપર એક પુસ્તક છે. The book is very thick. તે પુસ્તક કેવું છે? ખૂબ જાડું છે. It is a dictionary. તે એક શબ્દકોશ છે. The teacher is near the blackboard. શિક્ષક બ્લેકબોર્ડ પાસે છે. There is a chalk stick in his hand. તેમના હાથમાં એક ચાક છે. The chalk stick is white. ચાક સફેદ છે. There is a cupboard near the blackboard. Blackboard પાસે એક કબાટ છે. There are story books in the cupboard. કબાટમાં વાર્તાના પુસ્તકો છે. There is a dustbin in the classroom. વર્ગખંડમાં એક કચરાની ટોપલી છે. It is near the door. તે બારણા પાસે છે. Hitu's classroom is clean and area. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસ વાળો છે.
ત્યાર પછી એક્ટિવિટી 3B. ફકરામાં આપેલા શબ્દો નીચે લીટી કરો. પહેલો શબ્દ આપેલો છે પ્લેટફોર્મ. આપણે વાર્તાની અંદર પ્લેટફોર્મ આવે છે, આ શબ્દ આવે છે તેની નીચે અંડરલાઈન કરો. આ રીતે અંડરલાઈન કરો. ત્યાર પછી આપેલો છે બુલેટિન બોર્ડ. બુલેટિન બોર્ડ પણ આવે છે. નોટિસ બોર્ડ. ફેન. ચિત્રમાં ફેન ને વાર્તામાં ફેનનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે ફેનના નીચે અંડરલાઈન નહીં આવે. પેન. પેન પણ ના આવે. વિન્ડો. વિન્ડો હશે તે નીચે અંડરલાઈન. રૂફ. રૂફ એટલે છાપરું. છાપરું પણ ના આવે. પિંક બોર્ડ. પિંક બોર્ડ પણ ના આવે. ઓન્લી પિંક આવે. પિંક ઓન્લી આપેલું હોય તો ગુલાબી આપેલું છે પણ બોર્ડ નહીં. બોર્ડ કયા કલરનું છે? બ્લેક કલરનું. કબર્ડ. કબર્ડ પણ આવશે એટલે કબાટ. નિયર. નિયર એટલે પાસે. ટ્યુબલાઇટ. ટ્યુબલાઇટ પણ ના આવે. સીલિંગ. સીલિંગ પણ આવશે. છત. પેન્સિલ બોક્સ. પેન્સિલ બોક્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે પેન્સિલ બોક્સની નીચે અંડરલાઈન નહીં આવે. યલો. યલો એટલે પીળો. તે પણ ના આવે. બેન્ચીસ એટલે પાટલી. ત્યાર પછી છે ડોર એટલે દરવાજો. પિક્ચર બોક્સ. પિક્ચર બુક. પિક્ચર બુક આવે? ના આવે. બેલ. બેલ પણ ના આવે. ગ્રીન. ગ્રીન પણ નહીં. ગ્રીન આવશે. ઇટ ઇઝ ગ્રીન. બુલેટિન બોર્ડ ગ્રીન કલરનું છે, લીલા કલરનું છે. બ્રાઉન. બ્રાઉન એટલે કથ્થાઈ. ત્યાર પછી આપેલું છે ઓલ્ડ. ઓલ્ડ નહીં આવે. સ્ટોરી બુક્સ. સ્ટોરી બુક્સ આવશે. સ્કૂલ. સ્કૂલનો ઉલ્લેખ પણ કરવામાં નથી આવ્યો. સ્મોલ. સ્મોલનો પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો. ફેબ. ચોકઠા. કાઇટનો પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડ એટલે બ્લેકબોર્ડ. ટીચર એટલે શિક્ષક અથવા શિક્ષિકા. બિગ. બિગ એટલે મોટું. આ રીતે તમે તમારી ચોપડીમાં અંડરલાઈન કરવાની છે. ત્યાર પછી આપેલું છે હવે નીચેના કોષ્ટકમાં વિગત ભરો. જે આપણે અંડરલાઈન કરી છે તે નીચેના કોષ્ટકમાં ભરવાની છે. ફકરામાં આવેલા શબ્દો અને ફકરામાં ન આવેલા શબ્દો લખવાના છે. પહેલું આપેલું છે સીલિંગ. બીજામાં આપેલું છે ટ્યુબલાઇટ. હવે આપણે લખવાનું છે પ્લેટફોર્મ. જુઓ ઉપર આપેલું છે પ્લેટફોર્મ. તે આપણા ફકરામાં આવે છે પ્લેટફોર્મ જ્યાં ટીચર ઊભા છે. ત્યાર પછી આપેલું છે બુલેટિન બોર્ડ. બુલેટિન બોર્ડ એટલે નોટિસ બોર્ડ. તે પણ ફકરામાં આવે છે. તે લખો બુલેટિન બોર્ડ ફકરામાં આવેલા શબ્દમાં. બુલેટિન બોર્ડ.
ફકરામાં ન આવતા શબ્દમાં લખો ફેન. પેન, પેન પણ નથી આવતી. વિન્ડો, વિન્ડો આવે છે એટલે ફકરામાં આવતા વિન્ડો. રૂફ, રૂફ પણ નથી આવતું. પિંક બોર્ડ, આપણા ફકરામાં પિંક બોર્ડ આવતું નથી એટલે પિંક બોર્ડ. કબડ, કબડ એટલે કબાટ, ફકરામાં આવતો શબ્દ કબડ. નિયર, નિયર પણ આપણા ફકરામાં આવે છે. ટ્યુબલાઇટ, આપણે ટ્યુબલાઇટ આવી ગયું. સીલિંગ પર આવી ગયું. પેન્સિલ બોક્સ. યલો, બેન્ચ, ફકરામાં આવતો શબ્દ ડોર, તે પણ ફકરામાં આવશે. પિક્ચર બુક, પિક્ચર બુક આવતું નથી, સ્ટોરી બુક આવે છે જે ફકરામાં આવશે, પણ પિક્ચર બુક ફકરામાં નથી આવતું એટલે અહીંયા લખો પિક્ચર બુક. પિક્ચર બુક. બેલ, ત્યાર પછી આપેલું છે ગ્રીન, ગ્રીન ફકરામાં આવે છે. નોટિસ બોર્ડ ગ્રીન કલરનું. બ્રાઉન પર આવે છે કઠ્ઠાઈ. ઓલ્ડ, સ્ટોરી બુક. સ્ટોરી બુક. સ્કૂલ, સ્કૂલનો ફકરામાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલા માટે ફકરામાં ન આવતામાં શબ્દમાં આવશે સ્કૂલ. ત્યાર પછી છે સ્મોલ, સ્મોલ. ફેમ, ફેમ. કાઇટ, કાઇટ પર ફકરામાં નથી આવતો શબ્દ એટલે પતંગ. વર્ગખંડ માટે આપણે પતંગ ચગાવવાના નથી, એના ફકરામાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ. ટીચર, વર્ગખંડમાં ટીચર છે. બી, ત્યાર પછી આપેલું છે જુઓ નીચે આપેલા એક્ટિવિટી 3C, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નીચે સેન્ટેન્સ વાક્યો આપેલા છે, કયા વિધાનો ખરા છે અને કયા ખોટા છે બાજુમાં બોક્સ આપેલું છે તેમાં લખવાનું છે. હિતુ's classroom is small, હિતુનો ક્લાસ નાનો છે. આ વિધાન ખોટું છે કે ખરું? વેરી ગુડ, ખોટું. તો લખો પહેલા બોક્સમાં
આ રીતના બોક્સ આપેલું છે તેમાં લખો ફોલ્સ. ફોલ્સ એટલે ખોટું. ત્યાર પછી છે the bulletin board is green. નોટિસ બોર્ડ લીલા રંગનું છે. excellent, true. it is an english book. તે અંગ્રેજીની પુસ્તક છે. good, ખોટું. there are 2 dustbin in the classroom. ક્લાસ વર્ગખંડમાં 2 કચરા પેટીઓ છે. વેરી ગુડ, ફોલ્સ, ખોટું. કેટલી છે? હા, એક ડસ્ટબિન છે, એક કચરા પેટીની છે. the picture are on the wall. દિવાલની ઉપર ચિત્ર છે. ગુડ, ખોટું. ફોલ્સ. ત્યાર પછી છે there is a cupboard near the blackboard. blackboard પાસે કબાટ છે. good, ખરું. true. પાછળ જુઓ. Itu is in the first benches. excellent, ખરું. ઈતુ પહેલી પાટલી પર બેઠો છે. ત્યાર પછી આપેલું છે the ceiling is pink. ceiling ગુલાબી રંગની છે. હા, વેરી ગુડ, ખોટું. the floor and benches are clean. good, true, ખરું. there is a dustbin on the table. sorry, there is a dictionary on the table. ટેબલ ની ઉપર શબ્દકોશ છે. excellent, true. ત્યાર પછી જુઓ એક્ટિવિટી 3 નદી. ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. વેર ઇઝ હિતુ? હિતુ ક્યાં છે? ગુડ, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચીસ. લખો ફર્સ્ટ આન્સર. હિતુ is on the first benches. Where is the dustbin? The dustbin is near the door. The dustbin
is near the door. Where is the bulletin board? The bulletin board is very good near the window. The bulletin board is near the window. ત્યાં પછી પાછો પ્રશ્ન એની સાથે છે. What color is it? તે કયા રંગનું છે? Good. It is green. It is green. ત્યાર પછી છે. What is there in the cupboard? કબાટમાં શું છે? There is story books in the cupboard. Excellent. There are story books in the cupboard. Five. Is there a platform in your classroom? શું તમારા ક્લાસમાં પ્લેટફોર્મ છે? No, there is no platform in my classroom. No, there is no platform in my classroom.